हम भी वीडियो बना सकते हैं। हेलो, हाँ मेरा मंदिर ભૈરવનાથનું મંદિર છે। લોકોને બધું મનોકામના પૂર્ણ કરે। અમારા મોટા ભાઈ હતા તે ભૈરવ દાદાના ઉપાસક હતા, અમે ઉપાસક, અને અમારા ભૈરવ દાદા બધી મનોકામના પૂરી કરે, બધા લોકોનું કામ કરી રહ્યું। અમારે ભૈરવનાથનો જૂનો મારો મંદિર છે, ત્યાં ભૈરવનાથનો થીકનાથ બાપાના મંદિરમાં જૂનો છે। આ મેં ભૈરવનાથનું પ્રાચીન મંદિર છે, ભૈરવનાથનું મંદિર છે, જેમાં ઓગડ બાપાની જગ્યા તમે બતાડી। એવી ઓગડ બાપાની જગ્યામાં એવું માનવામાં અમારા પપ્પાના પપ્પા હતા તારે દેદરબાનું ઊંટ ખોલ્યું। 12 મહિને અમારા બાપાના બાપાએ દેદરબાનું ઊંટ 6 મહિનાની એક જગ્યા પર કીધું હતું, અને 4 વાગ્યાનો સમય આવેલો, 4 વાગે આવશે, 4 વાગે મોઢામાં ખાતું હશે, અંદર રસ પડતો હશે, અને એ પીઠ પર બેઠી હશે। એ જ અમારા દાદાએ ઓગડ બાપાનું આ ભૈરવદાના પરચાથી દેદરબારનું ઊંટ લાવી આપી હતી। 24 કલાકની અંદર ઊંટ પાછું આવી ગયું હતું। એવામાં ભૈરવ દાદાનું પરચા ધારે છે, ભૈરવ દાદા પરચા ધારે છે અને બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે। ભૈરવદામાં અને ભૈરવદાનું મારે મંદિર થીકનાથ બાપાનું મંદિર છે, દેદરબારની જગ્યા કહેવામાં આવે બીજી ઓગડનાથની, ત્યાં મારે ઓગડ બાપાનો ધૂણો છે, ને આમાં ધૂણો ચાલુ કરનાર 20 વર્ષથી હું પંડિતે ધૂણો ચાલુ રાખ્યો છે। 20 વર્ષથી સખત ધૂણો ઓગડનાથનો ચાલુ છે, દેદરબારની ભૈરવનાથનો। સ્વયં કોઈ જોડે ઘી બી કોઈ લેવામાં આવતો નહીં, જાતે ધૂણો ચાલુ કરવામાં આવે છે। તે ચેતન ધૂણો નામ છે, અને ચેતન ધૂણો બધાની મનોકામના પૂર્ણ કરે। અને રાધનપુર તાલુકાની અંદર કેટલા લોકોને શ્રીમંતો નહોતા થતા, જેને ભગવાન વસ્તાર નહોતો આપ્યો, જેને તારણ નહોતો બધાવતા, ત્યાં ચેતન ધૂણાઓ પંડિત સામને ફોટો છે, પંડિત ભૈરવનાથનું ઓગડનાથનું નામ લઈને કરતા તો એને કેટલા રાધનપુરની અંદર એને બધું મનોકામનાઓ પૂર્ણ કરી છે।